જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં. ને આજે આપણે જઈ રહ્યા છીએ આપણા ફઈના ઘરે દવા છોડવા માટે નિંદમણની. તો તમને બતાવીશું કે આપણે ટ્રેક્ટરના પંપથી કેવી રીતે દવા છોટવાની હોય છે ને શું શું પ્રોસેસ હોય છે. તો તમે અમારી સાથે જોડાઈ રહેવા. જો મિત્રો, આપણે હવે આવી ગયું છે ટ્રેક્ટર ને ભાઈ દવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ભાઈ શું નાખ્યું પેલા તમે યાર? દવા નાખી કઈ બતાવો ખરી? આમ હરખી બતાવી ગઈ. જો મિત્રો, એક આ ફ્યુનિલેક્સ અને બીજા નંબરમાં નાખવાનું. જો મિત્રો, કારી આ બોકણા માટે બહુ સરસ દવા છે. અમારા જગુભાઈ ખાતર શી ખાતર સલ્ફેટ એરિયા નાખ્યું તો સારું નતું. બીજા નંબરમાં બાકી છે ને બીજા નંબરમાં આવે છે દવા આવે ઇમ્પિયા સ્પ્રેડ ત્રીજા નંબરમાં આવી આવશે. સરસ મિક્સ કરી દીધી. એમ કહી દે ને અને વેચીને ખેતીમાં લાવવાનું છે. ખોલો એટલે કડા હડો આજે તો ખુલ્લે રહે સગાડી ખાતર નાખ્યો હતું હવે સીધા નંબર. મિત્રો, આપણે આટલા બધા માણસો છે જે નળીથી છોટવાની હોય મગફળી. તમે મગફળી જોઈ લો પેલા કેવી છે. તો હવે ચાલુ કરશું મિત્રો આપણે મગફળી દવા છોટવાની. તો મિત્રો, આપણે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને ભાઈ દવા ઉંઘરાઈ રહ્યા છે. આ છે આપણો પંપ. તેને રોડ સાથે કનેક્ટ કરી દીધું છે હવે, અને આપણે દવા મિક્સ થઈ ગઈ છે. તમારા કિરણજી યુટ્યુબ વાળા પાણી પીવા બેઠા છે અને આ છે દવાનો પંપ. જોઈ લો મિત્રો, આ છે દવાનો પંપ અને આમાં તો પટી ગયું છે અને આમાં દવા બનાવેલી પડી છે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. આ જુઓ, અમારે ટ્રેક્ટર છે, મારા મિત્રનું જ છે. અમારા મિત્ર બેઠા છે જોગેન્દ્રસિંહ બાપુ, જે હોપરાના કિંગ છે. તમને જો મુલાકાત લેવી હોય તો લઈ દો. આ છે સોપરા ગામના કિંગ. તે આજે દવા છોટવા માટે આવ્યા છે. તેમના મિત્ર આ પરમ મિત્ર પેલા ભાઈ છે. હાય મિત્રો, કેસે હો? હા,
બારમી ગોમો મગફળી ઊભી બારમી ગોમો બારમી ગોમો મગફળી ઊભી બારમી ગોમો મગફળી ઊભી તો લઈને જઈ રહ્યા છીએ દવા છોડવા માટે. તેમની સાથે આપણે ફેરા ફરી રહ્યા છીએ. તો મિત્રો જોઈ લો, આ નળી તે 500-600 ફૂટ નળી હોય છે, તેને આવી રીતે ખીંચવાની હોય. તો મિત્રો આપણે પાછા વળી જાશું. રહી જાઓ, અમુક જગ્યા રહી જાઓ. મારો હવા મેં જતો. સુરેશભાઈ એમની મગફળીમાં આપણે દવા છોટી રહ્યા છે. આપણે જેટલા તો ધરતી હશે એટલા જેટલી દવા છોટવાનો આપણે મોકો મળવાનો. મિત્રો આપણે ટ્રેક્ટર આપણે આગળ થઈ રહ્યું છે ને આ નળી ખેંચી રહ્યા છીએ આપણે. આપણી જગ્યા બદલી નાખી છે. હવે નળી ખેંચતા જોર આવતું હતું ભાઈને, એટલે મારો બેટો હવે અહીંયા જતો રહ્યો. મને નળી ખેંચાઈ ગયો છે. પેલો આવેલો મિત્રો આપણે હવે દવા છોટી દીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તરફ. તો દવાના તમને ફાયદા કહીશું કે મિત્રો આનાથી આપણે નિંદમણ બાળવાની દવા છે. જેમ કે આ બોકનો અને શિયાળ જેવું હોય જે ડુંગળી તરીકે કોક કહેવામાં આવે છે. આ હોમો આ બધું મિત્રો બળી જશે. તમને બતાવીશું આપણે રિઝલ્ટ. હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ. થોડી દવા વધીએ હવે છોડતા જઈએ વાળમાં, જેથી આપણને રાતે આવવું હોય પોણી વાળવા તો આપણને કોઈ તકલીફ ના પડે તે માટે. સરસ રીતે મિત્રો છોડતા જઈ રહ્યા છીએ. હવે આ જોગેન્દ્રસિંહ બાપુ જે પપરાના ડોન છે. વાહ વાહ. આ તેમના ભાઈ એ થોડા મિની ડોન છે. મિની ડોન. મિત્રો આપણે દવા નેતરી રહી છે અત્યારે, એટલી દવા નાખી છે શેઢા ઉપર, જેથી બળી જાય અને આપણે રાતે કોઈ કામકાજ હોય પોણી વળે તો આપણને કોઈ
જનાવરની બીક ના રહે. જો મિત્રો આ કાગ છે. ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો 3 દિવસમાં મિત્રો આ દવા અસર કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખશે. 3 દિવસમાં આ બધું ઘાસ બાળી નાખશે નિંદમણ. તો તમને તેનું રિઝલ્ટ બતાવશું. તો મિત્રો અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અવારનવાર વિડીયા જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ. જય માતાજી.